એક વખતની વાત છે. જંગલમાં બધા પ્રાણીઓ રહેતા. ત્યાં એક નાની કાચબો હતી જેને ધીમે ચાલવું ગમતું. બધા એને ચીડાવતા, અરે કાચબા, તું કેટલો ધીમો છે, ક્યાંય પહોંચશે જ નહીં. કાચબો થોડો દુઃખી થઈ ગયો, પણ એને ગુસ્સો ના આવ્યો. એક દિવસ સિંહે દોડની સ્પર્ધા રાખી. બધા પ્રાણીઓ આવ્યા, હરણ, સસલું, વાંદરો, બધા ઝડપથી દોડવા તૈયાર. કાચબાએ પણ ભાગ લેવા હાથ ઊંચો કર્યો. બધા હસવા લાગ્યા. કાચબો દોડમાં જીતશે? હા હા. સ્પર્ધા શરૂ થઈ. બધા ઝડપથી દોડ્યા, પણ રસ્તો લાંબો હતો. સસલું થાકી ગયું અને ઝાડની નીચે સૂઈ ગયું. હરણ પથ્થર પર ઘસાઈને લપસી પડી. વાંદરો ઝાડ પર ચઢી રમવામાં મશગુલ થઈ ગયો. પણ કાચબો ધીમે ધીમે સતત આગળ ચાલતો રહ્યો. એ ન અટક્યો, ન થાક્યો. અંતે બધાને પાછળ છોડી એ જ ફિનિશ લાઇન પર પહોંચ્યો. બધા ચકિત રહી ગયા. સિંહે કહ્યું, શક્તિથી નહીં, ધીરજથી જીત મળી શકે છે. એ દિવસથી કોઈએ